લગભગ 15થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી. દર વખતે 100થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા. તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામું CP સાહેબ રાજકોટ સિટી એમને બહાર પાડ્યું છે. જે આજે જ એ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ આપના દ્વારા પણ બધાને ખબર પડશે. અને અમે એ એક્સ પાર્ટે બહાર પાડ્યું છે, એની કોપી પણ અમે તમને આપવાના છીએ. અને એ જાહેરનામા જે છે એ બધાને અમલ કરતા રહેશે, બંદર કરતા રહેશે. જે જાહેરનામું છે એ સિલેક્ટિવ નથી, એ બધાને બંધનકાર તો છે. અને જે પણ કોઈ પાલન નહીં કરે તો એમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બધાને બંધનકારક હશે. અને કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો એમાં જાહેરનામામાં પણ લખેલું છે કે એમને પોલીસનો કોન્ટેક્ટ કરવાનું છે. અને અમે અત્યારે જ દરેક PI, PSI દરેક ગાડી અમારી પેટ્રોલ પંપ જઈ અને જે પેટ્રોલ પંપ પેટ્રોલ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે. અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે. એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે. અને જાહેર સલામતી જળવાઈ રહે એ માટે જાહેરનામા કરેલો છે. અને નંબર પ્લેટ વાહન જે ઘર્ષણ કોઈ કરે તો લગભગ અમારે બધી ગાડીઓ પેટ્રોલિંગમાં છે. તો જ્યારે પેટ્રોલ પંપ ઓનર અથવા ફિલર પોલીસને કોન્ટેક્ટ કરશે તો વિધિન 4 to 5 મિનિટ્સ અમારી ગાડી ત્યાં પેટ્રોલ પંપમાં જતી રહેશે. ટ્રાફિક એ અમલ કરવાનું એ બધાનો અમલ કરવાનું છે. બસ ટ્રાફિક પોલીસ નહીં અમલ કરાવે, પોલીસ સ્ટેશનના PIO, PSIO, ACP, DCP બધાને જ એ અમલ કરવાનું છે.